વડોદરા શહેરના સાંસદ કાર્યાલય ખાતે વિવિધ સરકારી યોજનાઓ અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમનો હેતુ સામાન્ય નાગરિકોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવાનો હતો, જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, સ્વચ્છ ભારત મિશન, જનધન યોજના, સ્ટાર્ટઅપ અને સ્ટેન્ડઅપ યોજના તેમજ વિવિધ શિક્ષણ અને આરોગ્ય સહાય યોજનાઓ તથા અકસ્માત સુરક્ષા વીમા યોજના અંગે સમજણ આપવામાં આવી હતી। યોજનાઓનો લાભ કેવી રીતે લઈ શકે તે માટે માર્ગદર્શન પણ કરવામાં આવ્યું હતું। આ યોજનાઓનો સીધો લાભ સામાન્ય લોકો સુધી પહોંચે તે જ સરકારની પ્રાથમિકતા છે। વધુમાં નાગરિકોએ યોજનાઓનો લાભ મેળવવા માટે કઈ રીતે અરજી કરવી, કયા દસ્તાવેજોની જરૂર પડશે તથા ઓનલાઈન પોર્ટલ મારફતે સેવા મેળવવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આજરોજ સાંસદ કાર્યાલય અટલ જન સેવા કેન્દ્ર કલેક્ટર ઓફિસ ખાતે વયવંદના કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અકસ્માત વીમા યોજનાના સંદર્ભમાં ચારે ચાર યોજનાઓ એટલે પેલામાં સુધારા વધારા અને બાકીની બંને યોજના બધા જ લોકો સુધી પહોંચે, છેવાડાના માનવી સુધી પહોંચે, જે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની નેમ છે કે સબકા સાથ સબકા વિકાસ બધા જ સુધી પહોંચે એના સંદર્ભમાં આજરોજ અટલ જનસેવા કેન્દ્ર ખાતે ડૉક્ટર હેમાંગભાઈ જોશીના આગેવાની હેઠળ કેમ્પ રાખેલો છે। અને આપના માધ્યમથી હું જણાવું કે અત્યારે બધા ઘણા લોકો લાભ એનો લઈ રહ્યા છે અને વધુમાં વધુ લોકો આજના દિવસમાં આનો લાભ લે એવી સૌને નમ્ર અપીલ છે।